રાજકોટની અંદર આહિર સમાજ દ્વારા લગ્ન ખર્ચા મુદ્દે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। લગ્ન ખર્ચ પર નિયંત્રણ લાવવા માટેનો નિર્ણય તેમના દ્વારા કરાયો છે। વર પક્ષે 8 તોલાથી વધુ સોનું નહીં મૂકવાનો નિર્ણય કર્યો છે, જેમાં પ્રી વેડિંગ પ્રથા બંધ કરવાનો પણ નિર્ણય લેવાયો છે અને મામેરામાં 11,000 થી વધુ રૂપિયા ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બહેનોએ પૈસા પાછા જે વાળવાની પ્રથા હતી તેને પણ સંપૂર્ણપણે બંધ કરી છે। નિયમ ભંગ કરનારને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારાશે તે પ્રકારનો નિર્ણય, જેમાં હાલાર પંથક આહિર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આ મોટો નિર્ણય લેવાયો છે। સમાજ સુધારણાને લઈ અને આ નિર્ણય કે વધારેમાં વધારે 2 તોલા સોનું આપવું। પછી જેવા પ્રસંગો છે, માની લો અત્યારના પ્રસંગો છે કે ભાઈ શ્રીમંતના પ્રસંગો છે કે લાડવાના પ્રસંગો છે, તો એમાં ઘર પૂરતું મર્યાદિત રહે એવા પ્રસંગ। અને એક ખાસ છે કે પ્રી વેડિંગ એ સદંતર બંધ કરવાનું રહેશે અને એવા ટોટલ 14 નિયમો છે જે લાગુ કરેલા છે અને જેનાથી એક સમાજમાં ખોટો ખર્ચો ન થાય અને સમાજ એક